નમસ્કાર, CV24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. સુરત મહાનગરપાલિકાનું મનપા કમિશનર દ્વારા વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવ્યું છે. સુરત મનપાના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું 9,603 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં બ્રિજ માટે 130 કરોડની જોગવાઈ સહિત તાપી નદીના શુદ્ધિકરણ માટે 25 કરોડની ફાળવણી કરવામાં આવી છે. 2035 સુધીમાં સુરતમાં દૂષિત પાણીને 100% શુદ્ધ કરવાનું લક્ષ્ય મહાનગરપાલિકાએ સાધ્યું છે. સુરત મહાનગરપાલિકાના સાયન્સ સેન્ટરમાં આજે સવારે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે વર્ષ 2025-26નું ડ્રાફ્ટ અને સન 2024-25નું રિવાઇઝ્ડ બજેટ રજૂ કર્યું હતું. મ્યુનિસિપલ કમિશનરે ગત વર્ષની સરખામણીમાં 885 કરોડ રૂપિયાના વધારા સાથે કુલ 9,603 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. તેમાં 4,562 કરોડ રૂપિયાના કેપિટલ કામોની જોગવાઈ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે અંદાજે 469 કરોડ રૂપિયાની રેવન્યુ સરપ્લસ ધરાવતા બજેટની સાથે સાથે વધારાનું ફંડ શહેરના વિકાસ માટે ઉપયોગમાં લેવાશે. પાલિકાના આગામી નાણાકીય વર્ષના ડ્રાફ્ટ બજેટમાં પહેલી વખત રેવન્યુ આવકમાં વધારો અને રેવન્યુ ખર્ચમાં ઘટાડા સાથે કેપિટલ ખર્ચના લક્ષ્યાંક સિદ્ધ કરવા અંગેના પેરામીટર્સ નક્કી કરવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સન 2025-26ના ડ્રાફ્ટ બજેટમાં શહેરમાં વધુ 4 નવા ફ્લાયઓવર ખાડી બ્રિજ બનાવવાનું આયોજન કરાયું છે, જેમાં સરથાણા ઝોન વિસ્તારમાં સુરત કામરેજ રોડ ઉપર 24 કલાક ટ્રાફિકથી ધમધમતા શ્યામધામ મંદિર જંકશન ઉપર વાહન ચાલકોની હાલાકીને ધ્યાનમાં રાખીને 70 કરોડ રૂપિયાના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ બનાવાશે. આ સિવાય સરથાણામાં જ નવા સમાવિષ્ટ વિસ્તાર પૈકી રંગોલી ચોકડી જંકશન ઉપર 50 કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત રાંદેર ઝોનમાં પણ કેનાલ ખાડી બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. વિકસિત ભારત 2047ના પરિપ્રેક્ષ્યમાં સુરત ગ્રોથ હબ ઇકોનોમિક પ્લાન 2047 બનાવવામાં આવ્યું છે અને એના અંતર્ગત સુરત શહેરને ગ્લોબલ ગ્રોથ હબ સિટી, ઇકોનોમિક સિટી, ફ્યુચર રેડી સિટી, મોસ્ટ લિવેબલ સિટી અને સસ્ટેનેબલ એન્ડ રિઝિલિયન્ટ સિટી તરફ આગળ ધપાવતું વર્ષ 2025-26નું સુરત મહાનગરપાલિકા તરફથી આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. અત્યારે સુધીનું સૌથી મોટું કદ ધરાવતું બજેટ છે. 9,603 કરોડનું બજેટ છે. કેપિટલ કામો ઉપર, વિકાસલક્ષી કામો ઉપર ભાર મૂકવામાં આવ્યું છે. એટલે અત્યારે સુધીનું સૌથી મોટું કેપિટલ એક્સપેન્ડિચર ધરાવતું બજેટ છે 4,562 કરોડનું અને સાથે સાથે આત્મનિર્ભરતાના ભાગરૂપે રેવન્યુ આવક ઉપર ફોકસ કરતું બજેટ છે. એટલે 5,510 કરોડનું રેવન્યુ આવક આ બજેટમાં પ્રપોઝ કરવામાં આવ્યું છે. કોઈ પણ કર દર વધારો સૂચવવામાં આવ્યું નથી. નવા વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ ઉપર ફોકસ કરવામાં આવ્યું છે. સુરત શહેરમાં શહેરી ગરીબો, મહિલાઓ, બાળકો, દિવ્યાંગો, વડીલો, ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કામદારો, જુદા જુદા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો, વલ્નરેબલ સેક્શન્સ, સમાજના દરેક વર્ગને લોકોપયોગી બને અને એમના માટેના વિકાસલક્ષી કામો થાય એ પ્રકારનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. સાથે સાથે ટ્રેડ, સર્વિસીસ, ઇકોનોમી, એજ્યુકેશન, હેલ્થ, સ્કિલ ડેવલપમેન્ટ, સ્પોર્ટ્સ, કલ્ચર, ટુરિઝમ આ તમામ ઉપર પણ ભાર મૂકવામાં આવ્યું છે. મેડમ, કરદર વગરનું છે તો જે રેવન્યુ જનરેટ કરવાની છે તેનો મોટો પ્રશ્ન મહાનગરપાલિકા સામે નથી અત્યારે. સુરત મહાનગરપાલિકા અત્યારે ઇનોવેટિવ ફાઇનાન્સિંગ ઉપર કામ કરી રહી છે. જો રેવન્યુ આવક છે એમાં પણ ટેક્સ બેઝ વધાર્યા વગર લોકોને સરળતાથી પેમેન્ટ માટેની સુવિધાઓ મળે એ તરફ ઘણા બધા ઇનિશિયેટિવ્સ પ્રપોઝ કરવામાં આવ્યા છે. સાથે સાથે મેન્યુઅલ અરજીઓનો નિકાલ કરતા ઓનલાઈન ટેકનોલોજીથી લોકો પોતાના પ્રોપર્ટી ટેક્સનું અમેન્ડમેન્ટ હોય કે નવું અસેસમેન્ટ હોય કે કોઈ પણ પ્રકારનું સુધારા વધારા હોય એ ટેકનોલોજીની મદદથી, ડિજિટલ ગવર્નન્સની મદદથી સરળતાથી કરી શકે.
આ તમામ ઉપર આગળ વધી રહી છે. એટલે છેલ્લા થોડેક વર્ષથી ખૂબ ઝડપથી રેવન્યુ આવક ટેક્સ રેટ વધાર્યા વગર પણ ટેક્સ કલેક્શન એફિશિયન્સી સિસ્ટમથી વધારવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે.